ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી, જય દ્વારિકાધીશ. કેમ છો બધાને સવારના જય શ્રી કૃષ્ણ. આજે તો મસ્ત મજાની મોર્નિંગ ફાર્મ હાઉસમાં થઈ છે અને અહીંયા જો મોરલા પણ છે. મોર ને ઢેલ ને વાડીમાં તો બહુ જ બધું છે. એકદમ આમ જાણે અહેસાસ એવો થાય કે ગામડામાં જ આવી ગયા છે. સવારની તૈયારી થવા માંડી છે. સવારના નાસ્તામાં બટેકા પૌવા, કાફડી, ટોસ્ટ ને એવું બધું લાવ્યા છીએ. તો જો અહીંયા પાવવાની તૈયારી ચાલી રહી છે અને બહાર ચૂલો ચાલુ કર્યો છે, ત્યાં ડોડા બાફવાના છે. આજે તો ફૂલ દિવસ એન્જોય કરવાનો છે. અહીંયા જો બધા ઉઠીને આટા મારવા માંડ્યા છે. કોઈ બેસી ગયા છે, કોઈ આટા મારે છે. પાણીનો હોજ ખાલી કરે છે એટલે નવું પાણી આવે એટલે ભરીને પછી બધા તો બહાર ધબી. બધાને સવારના જય શ્રી કૃષ્ણ. ફૂલ તૈયારી હાલે છે નાસ્તાની. અહીંયા ખાવા જ આવ્યા તે અહીંયા જો સરસ મજાના પૌવાની તૈયારી ચાલી રહી છે. ચા બની ગઈ છે અને પૌવાનો વઘાર થઈ ગયો છે. ઈ બાર કપેલું મેં તમને કીધું ને ડોડા માટેનું છે. પાણી જઈને કીધું ને એટલે ચૂલો ચાલુ કર્યો ને શૈલેષભાઈ ને ગરમી ચડી ગઈ. હા ઈ તો પછી બહાર છે. ઈ તો પછી જો જેમાં ડોડામાં તો એવું છે ઉતાવળ રાખે ને ભાગ આવે એમને ગયે દેવાય. અરે મલક છે 7 કિલો ડોડા લે ભાણું બબે ભાગ કર નાખવાના ટુકડા. 7 કિલો ડોડા લેવા છે થોડા ઘણા. આપણે એટલા તો જોઈ જ છે ને. લઈ લે. દર વખતે 5 લઈ છી, આ વખતે 2 વધારે. 1 કિલો ભાવના બેન ને માસીના 2 ના કિલો. હા માસી કિલો ખાય. હાંજે બાફાના જ નહોતા પણ હાંજે જ ચાલુ થઈ ગયું તો 4-5 ડોડા તો હાંજે જ હોઈ ગયા. સમજો? એક રોટલી ભાખરી વધારે ખાવાની. નાસ્તો રેડી થઈ ગયો છે. પૌવા મસ્ત મજાના બની ગયા છે અને જો અહીંયા બધા બેસી ગયા. બધું કાઢ લે. કૃષ્ણ કેયું દીપક કાઈ લાવવાનું છે. દૂધ ને છાશ બધા મહિના છે ખેવા હો. બાકી 2 લીટર દૂધ. હેલો 2 લીટર દૂધ આપડી ને એવું લ્યો. ધ્યાન તારે ચા દૂધ બધા નાવા પડી ગયા છે અને નાતા જોડે થમ્સ અપ પણ હો જોડે જોડે. બાકી ફૂલ ફેસિલિટી છે. ડોડા એટલા ખાઈને ઢગલો કરી દીધા છે. હવે બીજો રાઉન્ડ બપોર પછી લાગશે ડોડાનું. હા બપોર પછી કઈ ને હાલો કઈક સોંગ બોંગ વગાડો. આ દર્શન વગાડ. ઓલું તું વગાડશો એવા ઓલા ગુજરાતી નહીં, મસ્ત ગુજરાતી વગાડી. મોરલા બાકી જોરદાર બોલે છે નહીં? મસ્ત મોરા યાર ઓલા પણ મોર કેટલા હતા સવારે. ચલો જામુડુ બેબી ને કોટીમડુ રાયમુદ કોદરા અવાજ ફૂલ પતિ બેટી ગોપીઓ પડે છે. અવાજ ફૂલ કર.
એમાં તો કાંઈ જ આવશે તમે કરો અમે ફરી જાંબુડું કેળી ને કોટીમડું રાયના મોદરનો બેઠા ગોળમાં બધી બેટી ગોપ્યું છે રાતમાં હું પૂછું મારા ઘરમાં મારી ગઈ બ્રહ્માણી લક્ષ્મીજી ગીર સીતાજી રાધાજી એ આંબુરો ગોયા રેલાણા બાપ સર્વે રેલાણા હવે બહાર વહી જા નાચું કા ગપન શું હાલે છે રેવા દે હવે બધા ભેગા થઈ જાય પાણી પછી કરવાનું રૂડા રે મોરલિયા ચિતરાવજો ફૂલ એન્જોય ચાલી રહ્યો છે અને એટલી મજા આવે છે વાત નહીં પકડાઈ ગયો લાગી જાય અહીંયા પ્લેબેક સિંગરો બહુ ઝાઝા છે અરે વાહ આપણી પાસે સ્પીકર હતું ને ઓલું નાવ ઘનશ્યામભાઈ બધાને છેલ્લે ડૂબકી અંદર પાણીમાં અંદર ગયા છે હવે કોણ ફર્સ્ટ આવે છે ઈ જોવાનું છે આમાં વટ કોઈનો નો હાલે હાલો બે જણા ફાઇનલ થઈ ગયું કેન્ડી વાળો હાલો હાલો બે જણા ભાગીદારમાં થઈ ગયા ભાગીદાર તો બહાર જ હતા તો શું તમે પેલો કની આવ્યો પછી મામા આવ્યા ઘનશ્યામ મામા આવ્યા હું જોતો તો એટલે પછી મામા ને ભાવતી છે ને હું આવ્યો હું એટલે જોતો જ બેઠો બેઠો હાલો ફરીથી ચલો ફરતી હાલો હાલો આયુષ નીકળી ગયો જબરા તઈને ભેગા થયા તું માતાના આગળ ભાઈ બહાર આવશે કની આવશે પેલો હવે કની નહીં આવે દર્શીલ કની નહીં હવે આવતો રે બેટા હા તરત બાપ દીકરો બે હું તો મને જોવો પડ્યું ખોઈ ગયા આઈ જા ઉપર હવે આઈ જા કમલેશભાઈ ફેફસા વધારે કામ કરવા માંડ્યો નહીં ને બધાને ગરમા ગરમ ચા પીવાનું મન થયું છે તો જો આપણે અહીંયા સરસ મજાની ચા સગડી ઉપર મૂકી દીધી છે મસ્ત એકદમ રગડા જેવી ચા બનાવી છે તો ચલો પાકીને સરસ તૈયાર થઈ ગઈ છે તો આપણે બધાને સર્વ કરી દઈએ અને બધાને કોટો ચડાવી દઈએ ભાવનાબેન તમે પીશો ચા નથી પી કેમ બહાર નીકળી ગઈ પાણીમાં ચડી જાય મને 2 વાર ચડી ગઈ આખું ત્રાસ થઈ જાય પણ એન્જોય મજા જ આવી જાય ફૂલ એન્જોય છે કઈ નહીં ચલો ઓલમોસ્ટ ચા તૈયાર થઈ ગઈ છે આપણે બધાને સર્વ કરી દઈએ બની ગઈ મામા ભાખરી તૈયાર કરવા માંડ્યા છીએ ચૂલે મસ્ત મજાની ભાખરી બનાવવાની છે ગામડાની સ્ટાઇલમાં જે રસોઈ ખાવાની છે ચૂલો ભલન કરતા આવડતો ન હોય ને માસી ચલો બને બીજે કરી દીધો ઈ તો અમને તો ગામડે કર્યું ન એટલે ક્યાંથી આવડે તમને એટલે જ તમને કેવી સવી આવડે એટલે જ તમને કેવી સવી ગામડે હાલો અમારા રે પણ તમારે આવું છે ને આ વખતે વિચારશું થોડું કે વિચારવા નહીં આ વખતે આવવાનું તમારી છોકરી આવી ખુશ હોય ને મજા આવી હતી ને બહુ મજા આવી હાલી જવાની હા હાલવાનું તો બાનું ખાવાનું આ વખતે વિચારશું જો
માખલી જોડાઈ છે ને આ બધા બેહી ગયા છે. આમ લાગે મોટી પણ અંદર જાય ને તો તમને સરસ મજાની ભાખરી બની રહી છે. કાઠિયાવાડી ભોજન તૈયાર થઈ રહ્યું છે. ભાખરી છે, સાથે રસાવાળું બટેકાનું શાક છે, 3 કિલો શ્રીખંડ લેવામાં આવ્યો છે, તળેલા મરચા છે, કાકડી છે, ટમેટાનું સલાડ છે. તો જેને જમવાની ઈચ્છા હોય તો અહીંયા આવી જાય. અને કમેન્ટ કરો કોણ કોણ ખામી થઈને રસોઈ બનાવીને જમે છે અમારી જેમ જે કોઈ આમે રસોઈ બનાવીને જમતા હોય તો કોમેન્ટ કરી આપ બતાવી શકો છો. અહીંયા બધા જમવા બેસી ગયા છે. જો લાઈન સર બધા શ્રીખંડ ને રસાવાળા બટેકાનું શાક, શાક ચા, છાશ, ભાખરી. રિવ્યુ જાણજે કેવું લાગે છે વન ભોજનમાં. કેવું લાગે છે બધાને જમવાનું? સરસ સરસ ઉપર અપર મહિનો વહી ગયો ને પછી વન ભોજન કરવા આવ્યા. જો વ્હાઈટ શ્રીખંડ આપજે. બનાવીને લાઈવ કેવું બન્યું? અરે આ મસ્ત છે ને આપણે. હવે કને જોરદાર. લઈ ખાવ એટલું જો અહીંયા પીરસવા માંડ્યા. છાશ ઠંડી ઠંડી છાશ છાશ વાલા બોલો ભાઈ. પછી અમે પ્લાન અહીંયા ભાખરી બનવા મળી છે. ભાખરીનો લોટ ફરીથી બાંધવામાં આવ્યો. એક વખત તો ઘટ્યો કેમ કે બધાને બહુ ભૂખ લાગી છે પાણીમાં નાઈ એટલે બીજી વખત જો લોટ બાંધવામાં આવ્યો છે. અહીંયા માસી ભાખરી જોડવા માંડ્યા છે. જો દેશી ચૂલ્લો, ગામડાની સ્ટાઇલ. ગામડાની સ્ટાઇલમાં દેશી ખાણું મજા પડી જાય એવું. ઘરે ખાઈને આયા ખાઈ બહુ ફેર નહીં માથી. જે નથી ખાતા ને ઘરે ઓછું ખાય છે ને અહીંયા ડબલ ખાય. જેમ કે તાર પપ્પા બે ભાખરી ખાઈ જાય. બે ભાખરી. હા બે ભાખરી. સાથીઓ બધા ગાંડા થયા છે. આ વચ્ચે રોકી જો ને પાછું ચાલુ કરો એવું ન આવે. હા એક દારૂ. તે નીચે બંધ થઈ ગઈ. હાલો બધા જમ્પ લગાવો. હાલો બધા હાલો. હાલો. બધા વારો પાડી દીધો છે. મારો વચ્ચે આવી જાઓ. મોરલા કરતા તો આ મોરલા જાજા થઈ ગયા છે. હાલો સ્પીડમાં. હાલે બધા હાલે એક જ છે. હાલો ઉભા રહો. હાલો મારવાનું તું. આખું છે. બધાએ નાઈ લીધું છે અને લાસ્ટમાં હવે ઘરે જવાનું છે તો બધાય જમવા બેસી ગયા છે અને બનાવી છે મસ્ત મજાની ભેળ બનાવી છે. ભેળ ખાલી થઈ ગઈ છે જો કે બધાય જમવા બેસી ગયા છે. હવે જાહું ને ઘરે તે રોકાવાનું છે હજી. વિચારો ઉતું 10-11 વાગે જાવ સાંજે. રસ્તામાં ભજીયા ખાતા જતા. હા હવે સીધું ઘર ભેગા. જે ખાવાનું ખાઈ લેશે તો પછી હવે રસ્તામાં ગાડી ક્યાંય ઊભી રહેવાની નથી. બધાય રસ્તામાં ઝોલા જ ખાવાના છે.
ફાઇનલી બધા ફાર્મમાંથી નીકળી ગયા છે, બધા અલગ અલગ ગાડીમાં છે અને બહુ જ મજા આવી છે. નહીં દેવું બહુ થાકી ગયા છે. થાકી ગયા છે હવે નહીં સ્કૂલે નહીં જવાનું મન નહીં થતું. બસ એ તો પહેલો જ પ્રોબ્લેમ આવે કે કાલે સ્કૂલે જવાનું ક્યાંક ગયા હોય અને થાકી ગયા એટલે બીજે દિવસે સ્કૂલે જવાનું મન ન થાય. કાંઈ નહીં, ચલો આજના વિડીયોને અંત આપીએ અને મળીએ કાલે નવા વિડીયો સાથે. આ વિડીયો મારા અંત સુધી જોજો, બહુ જ મજા આવશે, બહુ મસ્તી કરી છે અને મળીએ કાલે નવા વિડીયો સાથે. તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો કે અમારો વિડીયો કેવો લાગ્યો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.